આજરોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રીનાઓની સૂચનાથી ખેડા જિલ્લામાં 23:0 થી 2:0 સુધી કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે। આ નાઇટમાં અસામાજિક તત્વો કે જે અનૈતિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે તેઓ પર કાયદાની તવાઈ લાવવા, કાયદાનું પાલન કરાવવા અને કોઈ એવી અસામાજિક ઘટના ન ઘટે તે સારું નડિયાદ ટાઉન પોલીસ દ્વારા નડિયાદ ટાઉન વિસ્તારમાં હાલ કોમ્બિંગ નાઇટ અન્વયે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં ડિસ્ટાફ પીએસઆઈ, ડિસ્ટાફના માણસો, તમામ ચોકી પીએસઆઈઓ, ચોકીના માણસો તેમજ હોમગાર્ડ હોમગાર્ડના અધિકારી તેમજ હોમગાર્ડના જવાનો સહિત નડિયાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। નડિયાદ શહેરની જનતાને એક અપીલ કરવામાં આવે છે કે આપણા બાળકો મોડી રાત સુધી બહાર બેસી રહેતા હોય, કોઈ અસામાજિક તત્વો અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાતા હોય છે અને પછી એના વરવા પરિણામ ભોગવવા પડે છે, તો આ પરિસ્થિતિનું સર્જન ન થાય તો આપણા સગા આપણું બાળક સમયસર ઘરે આવી જાય એની તમે ખાતરી રાખશો। અને પોલીસ દ્વારા જે કોઈ અસામાજિક તત્વો છે, જે કંઈ અસામાજિક પ્રવૃત્તિ થઈ રહી છે તો એના પર સતત વોચ રાખવામાં આવી રહી છે અને આ બાબત સતત ચાલવાની છે। દરરોજ ફૂડ પેટ્રોલિંગ, આડા દિવસે નાઇટ આવશે, કોમ્બિંગ નાઇટ આવશે અને આવા અસામાજિક તત્વોને ઓળખી પાડી જે અનિષ્ટો છે તેને શેર કરવામાં આવશે। આ કારણસર કોમ્બિંગ નાઇટનું આજ આયોજન કરવામાં આવ્યું છે।